બહાર શું મસ્ત વેધર બની ગયું છે. ધીરો ધીરો વરસાદ આવી રહ્યો છે, કાળા વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે, સાથે જ ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવે મને વરસાદની ઋતુ ઘણી ગમે અને મારી જેમ લગભગ લોકોને વરસાદ ગમતો હશે, પરંતુ વરસાદ બંધ થયા બાદ કીચડ અને પાણી ભરાવા જવાની સમસ્યાને કારણે મેં ઘણા લોકોને કહેતા સાંભળ્યું છે કે એમને આ ચોમાસાની ઋતુ નથી ગમતી. જોકે ગઈકાલ સુધી મને આ વરસાદ અને ચોમાસું ઘણું ગમતું હતું, પરંતુ આજે હું થોડીક ગુસ્સે છું. કારણ કે ગઈકાલે હું બહાર નીકળી હતી અને અચાનક વરસાદ આવી ગયો અને એ સાથે જ મારો ફોન પણ પલળી ગયો. જો ભૂલથી તમારો પણ ફોન વરસાદમાં પલળી જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને ઘરે બેઠા આરામથી ઠીક કરી શકો છો. કેવી રીતે એ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે આ વરસાદી ઋતુમાં જ્યારે તમારા ફોનમાં પાણી ચાલ્યું જાય છે ત્યારે તમારો ફોન હંમેશા માટે ખરાબ થઈ શકે છે. જ્યારે ફોનમાં પાણી ચાલ્યું જાય ત્યારે તમારો ફોન સૌથી પહેલાં સ્વિચ ઓફ થઈ જાય છે અને ઘણા લોકો તેને સ્વિચ ઓન કરવાની કોશિશ કરે છે, પરંતુ એવું ના કરવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આવી પરિસ્થિતિમાં પહેલું કામ શું કરવું જોઈએ? તો આ માટે હું તમને થોડીક ટ્રિક્સ જણાવીશ જે તમને આ વરસાદી ઋતુમાં ઉપયોગી થશે. સાથે જ તમારો ફોન ઘરે બેઠા કેવી રીતે ઠીક કરવો એમાં પણ ઘણી કામ લાગશે. જો તમારો ફોન વરસાદી ઋતુમાં પાણીથી પલળી જાય છે તો સૌથી પહેલાં તમારા ફોનને સ્વિચ ઓફ કરી દો. જો તમે તમારો ફોન સ્વિચ ઓફ નહીં કરો તો તમારા ફોનમાં પાણી જવાને કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને આને કારણે તમારો ફોન હંમેશા માટે ડેમેજ થઈ શકે છે. બીજું એક કામ કરો કે તમે તમારા ફોનમાં પાણી ચાલ્યું ગયું છે તો તમે ચોખાની મદદથી પણ તમારો ફોન ઠીક કરી શકો છો. હવે સાંભળીને તમને થોડુંક વિચિત્ર લાગશે કે ચોખા અને ફોન રિપેર કરવા વચ્ચે શું સંબંધ છે? તો ચોખા એ તમારા ફોનની અંદર ગયેલા પાણીને શોષી લે છે. એટલે જ્યારે પણ તમારા ફોનમાં પાણી ચાલ્યું જાય ત્યારે એક કામ કરો કે સીધા ઘરે આવો અને ઘરે આવીને એક ચોખાના ડબ્બામાં તમારા ફોનને રાખી દો. એ પછી થોડા કલાક બાદ અથવા તો એક દિવસ પછી તમારા ફોનને બહાર કાઢો અને સ્વિચ ઓન કરો તો તમારો ફોન તમને ચાલુ મળશે. આ સિવાય તમે તમારા ફોનને સુકાવવા માટે ટિશ્યુ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ વરસાદી ઋતુમાં તમારા ફોન પાણીમાં પલળી જાય ત્યારે તમે તમારા ફોનના પાર્ટ્સને અલગ કરી દો, જેમ કે સિમ કાર્ડ, બેટરી, કવર બધું કાઢી લો અને તમારા ફોનને ટિશ્યુ પેપરમાં લપેટી લો. જ્યારે પણ તમારું ટિશ્યુ પેપર ભીનું થઈ જાય ત્યારે તેને બદલી લો અને બીજા ટિશ્યુ પેપરમાં તમારા ફોનને લપેટી લો. આ જે ટિશ્યુ પેપર છે તમારા ફોનના પાણીને શોષી લે છે. ઘણી વખત લોકો ફોનને સુકાવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે, પરંતુ આવું ના કરવું જોઈએ. હેર ડ્રાયરના ઉપયોગથી ફોન તો સુકાઈ જાય છે, પરંતુ તમારા ફોનની ચીપને ઘણું નુકસાન થાય છે. એટલે જો તમારે હેર ડ્રાયરનો ઉપયોગ કરવો છે તો તમારા ફોનથી ઘણું દૂર રાખીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમારા ફોનને સુકવવા માટે ક્યારેય તેનામાં ડાયરેક્ટ સનલાઇટ ના આવે તેનું પણ ધ્યાન રાખો. સાથે તમે તમારો ફોન પંખાની હવાથી પણ સૂકવી શકો છો. જો તમારો ફોન વરસાદમાં ભીનો થઈ ગયો છે તો ભીના ફોનમાં ક્યારેય પણ USB કેબલ કે હેડફોનનો ઉપયોગ ના કરવો જોઈએ. આને કારણે તમારો ફોન સંપૂર્ણપણે ડેમેજ થઈ શકે છે. આ સાથે એક વાત ખાસ યાદ રાખજો કે તમારો ફોન સંપૂર્ણપણે સુકાઈ જાય એ બાદ જ તમે તમારા ફોનમાં સિમ કાર્ડ નાખો અને તેને સ્વિચ ઓન કરો. જો આટલું કર્યા પછી પણ તમારો ફોન ચાલુ નથી થતો તો તમે તમારા ફોનને સર્વિસ સેન્ટર પર લઈ જઈ શકો છો. આજની આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.